નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતમાં સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આયુષી રવા, આપની સાથે નજર કરીશું મહત્વના સમાચારો પર। રાજકોટના ઐતિહાસિક લોકમેળાને લઈ જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। લોકમેળા અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે સરકારની જે એસઓપી હશે તે મુજબ લોકોને મંજૂરી આપવામાં આવશે। સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। જ્યારે રાઇડ સંચાલકોની જે પણ માંગણી હશે તે પણ સરકારમાં મૂકવામાં આવશે। ગત વર્ષે લોકમેળામાં એક પણ રાઇડ્સ ચાલુ થઈ ન હતી। જોકે આ વખતે રાઇડ્સના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમોને લઈને લોકમેળામાં રાઇડ્સ ચાલુ થશે કે કેમ તે એક મોટો સવાલ છે। લોકમેળાનું સ્થળ પણ બદલાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જમીન સમતળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરાઈ છે। જો ગ્રાન્ટ સમયસર આવી જશે તો લોકમેળો નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જ યોજવામાં આવશે। મહત્વની બાબત એ છે કે લોકમેળા દરમિયાન દરેક રાઇડર્સ સંચાલકોએ પબ્લિકની સેફટીને પ્રાધાન્ય આપવાનું રહેશે। વધુમાં આવનારા સમયમાં સરકારશ્રી તરફથી જો ગ્રાન્ટ મળી જશે તો અન્ય જગ્યાએ રાજકોટના લોકમેળા માટે લેવલિંગની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવશે। મેળામાં જે રૂલ્સ છે એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા હોય તમામને એનું પાલન કરવાનું ફરજિયાત છે। રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઇડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે। સર, ગયા વર્ષે વિવાદ પણ સામે આવ્યો હતો અને અંત સમય સુધી હોય એમ વિવાદ ટાળવા માટે કંઈ અત્યારે પ્રક્રિયા? જી, આ વખતે અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ વહેલી કરવાનો અમે આદેશ આપી દીધા છે। અમે બધા જે રાઇડ ઓનર્સ છે એમને હેન્ડહોલ્ડ કરવા માંગીએ છીએ। એમને સાથે અમે પ્રી બીડ મીટિંગ રાખશું। એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નિકાલવા માટે અમે તૈયાર છીએ અને અમને ઉમ્મીદ છે કે રાઇડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઇડ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે। સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઈડેન્ટિફાય કરી છે, એને સમતલ કરવાની। ચોમાસા દરમિયાન ક્યારેય ખોદકામ થતા નથી। જે ડીઆઈ એટલે કે ડગટા અને નાયલ જે પાણીની નવી પાઇપલાઇન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો જે નાખવા જઈ રહ્યા છે, ડ્રેનેજ અને પાણીની જે નવી લાઈન 7 વોર્ડની અંદર અત્યારે કામ ચાલુ છે। આ વોર્ડની જ્યાં વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇનના જે ખાડા ખોદવામાં આવ્યા છે, વરસાદ